હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડેઝી દેસાઈ બ્લોગ. આજની રેસીપી છે છોલે ચણા, એ પણ ગુજરાતી સ્ટાઇલ. તો ચાલુ કરીએ. એના માટે સૌપ્રથમ એક મોટા વાડકામાં એક બાઉલ જેટલા છોલે ચણા લો. એને સારી રીતે ધોઈ અને પલાળી લો. છોલે ચણાને તમારે 6 થી 7 કલાક પલાળવાના છે. ત્યારબાદ એમાં બટાકા નાખી છોલે ચણા અને બટાકાને 5 થી 6 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. હવે ગ્રેવી બનાવવા માટે 2 કાંદા લો અને તે થોડું લસણ નાખીને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ ગેસ ચાલુ કરી અને ગેસમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખો. ત્યારબાદ થોડો હિંગ અને તજ, લવિંગ અને એલચી એડ કરો. એ સતળાઈ જાય એટલે એની અંદર કાંદા અને લસણવાળી પેસ્ટ એડ કરો. જ્યાં સુધી કાંદા અને લસણ બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી તેને સાતળી લો. હવે ચણાને ચેક કરી લો બફાયા છે કે નહીં. ત્યારબાદ તેમાંનું એક્સ્ટ્રા પાણી કાઢી લો. હવે એમાં 2 ટામેટાની પ્યુરી એડ કરી દો અને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એમાં મસાલા નાખો. મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, છોલે મસાલો એડ કરીને એને બરાબર મિક્સ કરો. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરો. થોડું આદુ મરચાંની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે ગ્રેવીની અંદર 1 ચમચી મલાઈ એડ કરો. ત્યારબાદ ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી થવા દો. હવે ગ્રેવીની અંદર બાફેલા ચણા અને બટાકા એડ કરો અને બરાબર મિક્સ કરી લો. હવે એની અંદર ગ્રેવી માટે પાણી ઉમેરો. પાણી તમે તમારી રીતે વધારે કે ઓછું એડ કરી શકો છો, તમને જે રીતની ગ્રેવી જોઈતી હોય એ મુજબ. હવે શાકને 5 મિનિટ માટે ઉકળવા દો, જેથી એમાંના બધા જ મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય. શાક થઈ જાય અને ગ્રેવી જાડી થઈ જાય ત્યારે એમાં થોડી કસૂરી મેથી અને થોડા કાપેલા ધાણા એડ કરી લો. ત્યારબાદ એને સર્વ કરો. તમે છોલેના શાકને પરોઠા અથવા નાન સાથે ખાઈ શકો છો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને બીજી રેસિપી માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરજો.